વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં જામેલા ભાઈ બહેનના રાજકીય જંગની, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ હવે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ વખતે સૌથી રસપ્રદ ચૂંટણી ચાંદખેડા વોર્ડમાં થવાની છે કે જ્યાં રાજકીય લડત હવે માત્ર પાર્ટીઓ વચ્ચે જ નહીં, પરંતુ તેની સાથે સાથે બે પરિવારો વચ્ચે પણ થવાની છે। કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કે ભાજપે તેમના જ કૌટુંબિક ભાઈ યશ જાદવને મેદાને ઉતાર્યા છે। આ રીતે એક જ પરિવારના ભાઈ બહેન હવે એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે અને તેને કારણે ચાંદખેડાની ચૂંટણી રાજકીય કરતાં પ્રતિષ્ઠાનો જંગ વધુ બની ગઈ છે। યશ જાદવ નવા ચહેરા તરીકે પ્રથમ વખત ચૂંટણી મેદાને છે। ભાજપ તરફથી તેમને મજબૂત ઉમેદવાર તરીકે આગળ ધપાવવામાં આવ્યા છે, તો વિકાસના મુદ્દા પર તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે અને ચાંદખેડાને મોડલ વિસ્તાર બનાવવાનો દાવો કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પ્રચારમાં ચાંદખેડા વોર્ડની ખાસ કરીને વાત કરીએ તો કૌટુંબિક જે ભાઈ બહેન છે એ ચૂંટણી મેદાનમાં છે। યશકુમાર જે છે, યશભાઈ, તમારું જે ચૂંટણી પ્રચાર છે, ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, પરંતુ જંગ જે તમારી થઈ રહી છે, કૌટુંબિક બહેન છે તમારા રાજશ્રીબેન કેસરી, કઈ રીતે આ ચૂંટણીને તમે જોઈ રહ્યા છો? કારણ કે રાજકીય જે લડાઈ છે એ તો છે જ, પરંતુ પારિવારિક સંબંધો હોય ત્યારે આ કેટલું અઘરું થઈ પડતું હોય છે? જ્યારે ચૂંટણીની વાત આવે, રાજકીયની વાત આવે છે, તો આમાં પારિવારિક વાત આવતી નથી। કારણ કે પારિવારિક વાત કરવા માટે આ કુટુંબની લગ્ન પ્રસંગ લઈને નથી બેઠા। અમે સેવાનું કામ લઈને બેઠા છીએ ને સેવાના કામ લઈને બેઠા હોય ત્યારે જનતાનું વિચારવાનું હોય છે કે ભાઈ મારા બેન શું કરશે શું નહીં, એ મારે નથી વિચારવાનું હતું। ઘણી જગ્યાએ આવો પ્રસંગ બનતો હોય છે કે ભાઈ બેન, દેરાણી જેઠાણી, ભાઈ ભાભી બધા અલગ અલગ સામે હોય છે, પણ જ્યારે પક્ષની વાત આવતી હોય છે ત્યારે મારા માટે મારો પરિવાર એ ભારતીય જનતા પાર્ટીના પક્ષ, મારો કાર્યકર અને મારી જનતા જ છે, એમાં બીજું કોઈ રહેતું નથી। તમે કેવી રીતે નિવેદનબાજી ઉપર બી ધ્યાન આપો છો કે કોઈ પર્સનલ ન થઈ જાય કે એ પ્રકારની વાત ન આવે? આમાં પર્સનલ થવાની વાત આવતી જ નથી। અમે વિકાસના કામોને લઈને નીકળ્યા છીએ। અમે માત્ર ને માત્ર વિકાસની વાતો લઈને નીકળ્યા। અમારે વિકાસ સિવાય બીજો કોઈ વિરોધ કોઈનો કરવાનો નથી। અમે કોઈનો વિરોધ કરતા નથી। અમે માત્ર જે વિકાસના કામોમાં જે સાથ આપે છે અમે એની જ વાત કરીએ છીએ। 4.5 પેનલ આવવા માટે ભારતીય જનતા પાર્ટી એટલે કે કમળ માત્ર ને માત્ર ચાંદખેડામાં લોકો જે કામો કરેલા છે, નાના નાના ગાર્ડનો બનાવેલા છે, સરકારી સ્કૂલો બનાવેલી છે, સરકારી સ્કૂલો જે હતી એને સ્માર્ટ બનાવી છે, અમે ગાર્ડન બનાવ્યા છે, પાણીની ટાંકીઓ બનાવી છે, અમે કોમ્યુનિટી હોલ બનાવ્યા છે, સ્વિમિંગ પુલ બનાવ્યા છે, અમે જિમ્નેશિયમ બનાવ્યા છે। આટલા બધા જો કામો કર્યા પછી અમારે માત્ર ને માત્ર આ કામો લઈને જ ચાલવાનું છે। અમે દરેક જગ્યાએ આ કામોને લઈને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરતાં જે અમે કામો કર્યા છે એ કામોને લઈને અમે જઈશું અને અમે 4 બીજી તરફ રાજશ્રી કેસરી અગાઉ કોંગ્રેસમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન વિસ્તારમાં કરેલા વિકાસના કામોને આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેમની સાથે કોંગ્રેસની સંપૂર્ણ પેનલ પણ સક્રિય રીતે પ્રચારમાં લાગી ચૂકી છે। સાથે જ તેમનું કહેવું છે કે આ કોઈ પારિવારિક લડાઈ નથી, આ એક રાજકીય લડાઈ છે। ચાંદખેડા વોર્ડમાં જે આ વખતની ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં રંગ કંઈક અલગ જ છે, કારણ કે જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસની પેનલ સામસામે છે ત્યારે આ પેનલમાં ખાસ કરીને એક આકર્ષણ છે। આકર્ષણ એ છે કે રાજશ્રીબેન કેસરી અને એમના કૌટુંબિક ભાઈ છે યશ જાદવ, એ પણ આ ચૂંટણી મેદાનમાં છે અને એ સામસામે છે। ત્યારે રાજશ્રીબેન, સૌથી પહેલાં તો પારિવારિક જે સંબંધો છે એની સાથે રાજકીય લડાઈ કેવી રીતે બેલેન્સ પણ કરી રહ્યા છો અને કેવી રીતે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છો? અમારી માટે આ નવું નથી। અમે 2010માં પણ સામે લડ્યા છીએ, 2015માં પણ લડ્યા છીએ અને 2026માં ફરી લડી રહ્યા છીએ। અમે ફક્ત એટલું જ કહીશું કે આ મહાભારતનું યુદ્ધ છે। મારી માટે ભાજપનો ઉમેદવાર છે, ભાજપના ઉમેદવાર સિવાય કશું જ નથી, એટલે આમાં ફક્ત કોઈ કૌટુંબિક લડાઈ નથી। આ પોલિટિકલી છે। એ હું કોંગ્રેસની ઉમેદવાર છું, એ ભાજપનો ઉમેદવાર છે, મારે ભાજપ સામું લડવાનું છે। અમે ક્યારેય પર્સનલ થયા નથી, 3 ઇલેક્શન એક સાથે લડ્યા છીએ, પર્સનલ ક્યારેય થયા નથી, પર્સનલ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સામસામે લડી રહી છે, બીજું કોઈ લડી રહ્યું નથી। કયા કયા મુદ્દાઓ મહત્વના તમને લાગે છે કે એના કારણે લોકો કોંગ્રેસને કે તમારી પેનલને પસંદ કરે? ભારતીય જનતા પાર્ટીએ કીધું 280 કરોડનો પ્રોજેક્ટ ગટરનો લાવ્યા, 280 કરોડનો પ્રોજેક્ટ લાવ્યા પછી બી વૈષ્ણોદેવીથી સનાથલથી
રાણીપ ગરનાળા સુધી આજની તારીખમાં આ 280 કરોડ ખર્ચ્યા પછી બી ગટરનો પ્રશ્ન ચાંદખેડામાં યથાવત છે.